વેલકમ બેક। બોર્ડની પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓ હતાશામાં સરી જતા હોય છે અને આત્મહત્યા સુધીના પગલાં ભરવા પણ મજબૂર બનતા હોય છે, પરંતુ આણંદના ઝાલોર ગામની વિદ્યાર્થીની આવા વિદ્યાર્થીઓમાં અનોખો દાખલો બેસાડ્યો। શાળાના સંચાલકોએ પણ તૃપ્તિની હિંમતને બિરદાવી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। सामान्य रीते परीक्षानी वात आवे त्यारे विद्यार्थीओने ताव आवी जतो होय छे, परंतु आणंदना ઝારોલા ગામની તૃપ્તિ રાકેશભાઈ પટેલને આ વાક્ય લાગુ પડતું નથી। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે તૃપ્તિ પટેલ। ધોરણ 12ની પરીક્ષાની તૈયારી કરતી તૃપ્તિના ગળામાં થયેલી ટીબીની ગાંઠ ફાટી ગઈ હતી। પરિણામે તેને વડોદરા ખાતે સારવાર કરાવવી પડી હતી। જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી તૃપ્તિને તે જ વખતે 12 સાયન્સના 3જા સેમેસ્ટરની પરીક્ષા હતી। सामान्य रीते तृप्ति जेवी हालत में कोईपण विद्यार्थी परीक्षा आपवानुं टाळता होय छे, परंतु वीरांगना एवी तृप्तिए आवा संजोगोमां पण 12 सायन्सनी परीक्षा आपी अने 65% साथे उत्तीर्ण पण थई। डॉक्टर बनवानी महेच्छा धरावती तृप्तिनी आ बहादुरीने વધાવવા તેની શાળાના 10 શિક્ષકો અને ગામ લોકોએ રક્તદાન કરી તેની રક્તતુલા કરી બિરદાવી હતી। 3 મહિનાથી સ્કૂલે ના હોવા છતાં ઘરે બેસીને જ્યારે તૈયારી કરી પાસ થતી હોય ત્યારે બીજાને પ્રેરણા મળે એ માટે આજે નવા વર્ષના શુભ દિને એનું સન્માન કરવાનું અમે વિશિષ્ટ રીતે આયોજન કર્યું અને એ સંદર્ભની અંદર આજે શિક્ષકોને વાત કરી તો એ પણ બ્લડ ડોનેશન માટે તૈયાર થયા। લગભગ 10 ઉપરાંત શિક્ષકોએ અમારે બ્લડ આપ્યું। આ ઉપરાંત ગ્રામજનોમાંથી પણ બધા બ્લડ આપે છે અને એ જ બ્લડથી એને રક્તતુલા કરીને સન્માન કરવાનું વિચાર્યું। તૃપ્તિના આવા અનોખા સન્માનથી તૃપ્તિ અને તેના પરિવારજનો ખૂબ જ ખુશ છે। તૃપ્તિનું કહેવું છે કે તેને ગમે તેટલી તકલીફો પડશે, તેને જોયેલું ડોક્ટર બનવાનું સ્વપ્ન તે સાકાર કરીને જ રહેશે। જો કે તૃપ્તિની અજબ લડાયક શક્તિ અને શાળા સંચાલકોની આવી અનોખી પ્રેરણાને જોઈ તેના પરિવારજનો પણ ગદગદિત થઈ ગયા હતા। મારું ફેમિલી જે મને સપોર્ટ આટલો બધો કરે છે, મારા ડોક્ટર કે જેને મને મરણ પથારીમાંથી ઊભી કરી છે, એમનો ખૂબ ખૂબ આભાર। અને હું ગમે તે થાય પણ ભણીને જ રહીશ અને બધાનું નામ રોશન કરીશ જેમને મને આજે આટલું મારું સન્માન કર્યું છે। આજે 2.5 મહિના થયા છે, હજુ પણ કદાચ 1-2 મહિના એમની સારવાર ચાલશે। એ નાકથી પાણી એમને આપવું પડે છે અને આ તમામ વિપરીત સંજોગોની અંદર પણ મજબૂત મનોબળ દ્વારા એ પરીક્ષા પાસ કરી છે અને ડોક્ટર બનવાની એમની ખ્વાહિશ તમામના આશીર્વાદથી એમની મહેનતથી ફળે। તૃપ્તિએ વિપરીત સંજોગોમાં પણ એક વીરાંગનાની જેમ પરીક્ષા રૂપી લડત આપી સારી એવી સફળતા મેળવી છે। ત્યારે ઝારોલા હાઈસ્કૂલના સંચાલકો દ્વારા પણ તૃપ્તિની રક્તતુલા કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, જે પ્રસંગ શિક્ષણ જગતમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાન છે।